अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बाप मां संतों संग करजो एक कथा बतावी माने माध्यम बनावी भगवान कपिल नारायणे सांख्य शास्त्र उपदेश आप्यो कपिल गीता गान कर्यु अने अंते पोते कपिल गीता प्रचार करवा माटे थई अने निकली गया। गंगा अने सागरनु ज्यां मिलन थाय छे त्यां गया छे। तीर्थनु बहु महात्म्य छे। मैं सवारमां पण एक वात करी हती के तीर्थमां जवाथी आपणुं तन अने मन पवित्र बने। એટલા માટે તો તમે જુઓ તીર્થોમાં કેટલી કથાઓ ચાલે। તીર્થોમાં વારંવાર કથાઓ થતી હોય છે। થોડોક તાન પર ધીમો કરી નાખો અજી। तीर्थों में कथाओं महात्म्य है। एमां आपड़ा 4 धाम ए 4 धाम नी अंदर एक धाम एटले जगन्नाथपुरी। जगन्नाथपुरी एक धाम है અને એ ધામમાં અમે આવતી 3જા મહિનાની 29 તારીખે જગન્નાથપુરીમાં કથા ચાલુ થાય છે। અમે સંઘ લઈને જાઉં। હું આમ જો કે મને વર્ષમાં એકાદી યાત્રા કરાવી ગમે, બધાની સાથે જવું ગમે। ગયા વર્ષે અમે હરિદ્વાર ગયા હતા, દ્વારકા ગયા, आ वखते जगन्नाथपुरी और आवता वर्षे 2020 में रामेश्वर। जो कि हवे तो लगभग जगन्नाथपुरी ना नाम पूरा थई गया है। पूरा थई गया ने हवे टिकट नहीं मळती होय। हवे तो जेने आववुं होय ने फ्लाइट में आववानुं એટલે આવવા માટે છૂટ છે। જે કોઈને આવવું હોય તમારી રીતે। પણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જેટલા કથાઓ નિહાળે છે એમને પણ કહું છું ને આજે ફરીવાર કે તમે જો અમારી ટૂરમાં એટલે કે અમારી યાત્રાનો જે આખું સંચાલન થાય છે એમાં તમે જો ટિકિટ નોંધાવી હશે તો જ તમારા રહેવાની ને બધી વ્યવસ્થા અમારા ઉતારે થશે। તમે તમારી જાતે આવ્યા હશો અને પછી એમ કહેશો કે હવે અમને અહીંયા રહેવા દો તો માફ કરજો, કારણ કે જગન્નાથપુરીમાં મોંઘું બહુ છે। એક રૂમ લેવા જાય તો એક દિનના 2200 રૂપિયા, 2500 રૂપિયા, અને એમાં પાછું એસી તો હોય નહીં। તો હમણાં હું ગયો તો કામેશ, એટલે મારી એક આપસને એટલા માટે મારી આ વાત મને આવી યાદ કે જે લોકોએ ટિકિટ લખાવી છે એ નિર્ભય રહેજો। તમારા બધાની વ્યવસ્થા ખૂબ સુંદર થઈ ચૂકી છે ત્યાં આગળ। પણ જે લોકોએ અમારા યાત્રા પ્રવાસમાં ટિકિટ નથી નોંધાવી, પોતાની જાતે જ જે આવવાના છો એની વ્યવસ્થા અમારી પાસે કોઈ નથી, પછી ન્યા આવીને તમે જરા દુઃખી ન થતા। હા, તમારે આવવું હોય તો હજી તમે લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જે કથા જુઓ છો એમાં સ્ક્રોલ ઉપર જે નંબર આવે છે એમાં તમે સંપર્ક કરો। કદાચ તમારી વ્યવસ્થા થતી હશે તો કરશે, પણ તમારું નામ જો વ્યવસ્થામાં નહીં હોય અને તમારી એ યાદીમાં નહીં હોય, તમારી વ્યવસ્થા ત્યાં વ્યવસ્થાપકો નહીં કરી શકે। એટલે પછી તમે, કારણ કે ઘણા લોકોએ ટિકિટ બુક કરાવી લીધી છે ને રીતે
અમને ટિકિટ ન મળી. જાહેરાત થઈ 29 તારીખે કથા ચાલુ થાય છે જગન્નાથપુરી, તો લોકોએ લખાઈ દીધી છે. પણ ખૂબ સારું છે તમે બધા જગન્નાથપુરી આવો છો, અમને ગમશે. તીર્થનો બહુ મહાત્મય છે, એટલે ગંગા અને સાગરના મિલન જ્યાં થાય છે ત્યાં આગળ જઈ અને કપિલ મહારાજે પોતાની આશ્રમ બાંધી, ઝૂંપડી બાંધીને ત્યાં રહ્યા છે. કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કર્યો. આ બાજુ માતા દેવહૂતિને જે જ્ઞાન મળ્યું હતું એ યોગ માર્ગને લઈ અને માતા પોતે મૃત્યુ પામ્યા, અને મૃત્યુમાં માને મુક્તિ મળી, માને સિદ્ધિ મળી. એટલે જે જગ્યાએ માને સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. આજે અમદાવાદથી આગળ પાટણ અને ત્યાં સિદ્ધપુર, બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ મળી હતી. એટલે આજ વર્તમાન સમયમાં પણ જો કોઈ યુવાન, કોઈ દીકરો પોતાની માતાનું શ્રાદ્ધ ત્યાં બિંદુ સરોવરના કિનારે કરે તો બિંદુ સરોવરના કિનારે ભગવાન કપિલ નારાયણ એ માતાને મુક્તિ આપે છે. એવી કથા શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના અંતમાં બતાવી. એક સ્કંદને પૂર્ણ બતાવ્યો અને 4થા સ્કંદમાં પ્રવેશ કરાવે. હવે ધીમે ધીમે યાત્રા ચાલુ થાય છે આપણી નૃસિંહ પ્રાગટ્યની ઓરને. જો કે આમ તો આજે સંધ્યાના કાળે ભગવાન આવવાના છે, એટલે આજની કથા તો કેટલા વાગ્યા સુધી હાલે નક્કી નહીં, હાંજે પડે. અને આમે આજ તો જમવાની ઉપાધિ છે નહીં, હાલે એ તો ભૂલાઈ ગયું. આજે તો એકાદશી, સવારમાં બાજરાના રોટલાનું શિરામણ કર્યું ને. કેટલા લોકો શિરામણ કરીને આવ્યા, જરા હાથ ઊંચો કરો. બસ આટલા જ. આજ કેટલા લોકો એકાદશી રહ્યા છો, જરા હાથ ઊંચો કરો. અડધા નરવા કુંજરવા. શિરામણ નથી કર્યું ને એકાદશી નથી રહ્યા. કઈ વાંધો નહીં, તમે એકાદશી રહ્યા કે ન રહ્યા, પણ આજ તો પરાણે ફરાળ કરવાનું જ છે. તમને જમવા તો નહીં જ મળે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. મારે એકાદશી ના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે, ભગવાનને મળવું છે, ભગવાનનું બની જવું છે. ફરાળ કરીને પણ તમે એકાદશી કરજો. થોડીક બટેટાની વેફર, થોડીક સૂકી ભાજી, થોડીક રાજગરાની પૂરી, થોડોક ફરાળી શીરો, ઘીથી લચપત્તો, એકાદ બે કેળા, અડધું સફરજન, એકાદ બે મરચા, થોડુંક દહીંનો વાટકો, છેલ્લે મસાલાવાળી છાશ. આટલું સૂક્ષ્મ આહાર લઈને તમે એકાદશી કરજો. ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે કે આવો ભગત મેં જોયો નહીં ક્યાંય. આહા, તમે આવું અધવશ્ય બતાવો. અને તમે થોડુંક ફરાળ બતાવશો ને, આહા, આને શું કહેવાય ઓલું બિયા? હે, જોઈ લો, પૂરી વણાય છે ને. આજ અમુક અમુક હવે રહ્યા નહીં હોય ને એ રહી જાય.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आगे थी लागे पाणीपुरी नी पूरी है। पाणीपुरी हामी आवे કેટલાય ને રૂમાલ રાખવા પડે। આ રગડો છે, આ સૂકી ભાજી છે। જૈન સૂકી ભાજી એટલે બધાય પ્રકારની સૂકી ભાજી બનાવે। આ હોટલ છે, જોઈ લે। ઘી તો જો આ પરિવાર વાપરે, અને તો હજી પાછો ડોયો બાજુમાં રાખ્યો જેને વધારે જોઈએ। આજ મને લાગે છે મારે આજે અહીંયા ફરાળ કરવું પડશે। આ ફરાળી ગોટા હોત બનાવ્યા છે કે આખું બટેટું છે? પેટીસ અહીંયા છે। હાલો આજે કથાને હરે રામ હરે રામ। હવે નૃષિ આવે કે ન આવે? તમે આમ હાંજે કઈ સૂપ બૂપ પાવશો કે નહીં આ બધાને? હે પરેશભાઈ, આજ હું હાજરી પૂર ઉભા રહો આ ચારે ભાઈઓની। હું અમે આ એકને જ ઓળખું છું। હું આજ સવારમાં કંકોતી એટલે મેં કાઢી। મેં કીધું આમાં હું રોજ પરેશભાઈનું નામ લીધા કરું, ઓલા ત્રણ કહે અમે શું બગાડવાનું? આમાં કિશોરભાઈ કોણ છે? આ હાથ ભાઈ એને બતાવો તો। આ કિશોરભાઈ હાથ ઊંચો કરો। ઠેક ઓલા તમે માવા વાળા, પછી કિરીટભાઈ તમે કઈ ગ્રહણ કરો છો? રાજેશભાઈ તમે કઈ ગ્રહણ કરો છો? અને પરેશભાઈ આપણે તો કઈ ખાતા નથી। આજે એકાદશી દિવસે મૂકી દેવું છે? હે બે ભાઈઓને પૂછી દો, મૂકી દેવું છે? પાક્કું છે? હાલો ભાઈ આવો, ભાઈ આવો। તરત દાન ને મહાપુન્ય એ કે આ તો ખોટું ખોટું હા પડાઈ ગઈ હતી। સકલમ મુકલમ સુવાહા। તમે પાછા આમ જો ફરાળ કરીને પાછા નથી લેવાના ને તો જ આવજો, નકર નહીં। કાંઈ વાંધો નહીં, ભલે આજની કથા 3 વાગ્યા સુધી હાલો। જમવાનું ક્યાં સાધુ? એકાદશી રહ્યા છો ને કે બાને કહેતા આવ્યા છો? દૂધી બટાટાની સૂકી ભાજી લાવો। તમે શું ખાવ છો? લાવો એકાદું પાર્સલ તો દો। જો હું ઓઢાડું, તમારે થોડું હું ઓઢાડું। આ યાદ રાખજે ફોટો એલા તું રાજેશભાઈ। બે ભાઈ ક્યાં રહ્યો તમે? છે તો હવે તમારા બેને તો પાકું ને વગાડો તાળીઓ આના માટે। આજે એની એકાદશી ફળી ગઈ। આને ઘી આંજો થોડુંક।
ગાયજા કરે જો જો પેલા કડા આપણે કિશોર કિશોર થતા ખાઈટ ના ઝૂલો તો હવે આવ્યો. આપણા ગવઢિયા બિચારા ખાટે હિસકી હિસકીને મોટા થઈ ગયા. હાલો 12 વાગી જશે. તમને બધાને એમ થતું છે ને તમારું ફરાળ ઘરે તૈયાર થાય છે. આ લોકોનું તારે ના પાડી દો, આજે રસોઈ બનાય છે. અશ્વિન તું રહ્યો એકાદશી, તું દર્શન, તમે તો કાલનો ઉપવાસ હતો ને, એકટાણું કર્યું ને કાલે જોગી તારે સાધુ તમારે હેમંત તેવું તો નથી રહ્યો ને. હું આમ તો તારે રોજ દૂધી જ હોય. સાધુ તમારે 8 પોર આનંદ. દીપલ તારે એમ ને કુબજા તારે તંબુરા તું નથી રહ્યો ને આજ તારે કઈ રહેવું નહીં. 11 કર જલ્દી ઘર બંધાઈ જાય. હાલો આજે મજા આવી થોડી ને એકાદશી નું. હું ભૂખ્યા પેટે બધું આવું નીકળે. તમે જમીન આવો એટલે તમને આમ ઘેન ચડે. फिर वही बात, चतुर्थ स्कंद का प्रारंभ हुआ और भगवान बादरायण ने लिख दिया और सुखदेव ने गाया. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूता संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ચતુર્થ સ્કંદ પ્રહલાદે જે સ્તુતિ કરી એની કથા, પણ એની પૂર્વે થોડીક કથા એક છે. ચોથા સ્કંદની શરૂઆતમાં ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય અત્રિ અને અનસૂયાને ત્યાં થયું એની કથા. મેં હમણાં કહ્યું એમ અરણ્યકાંડમાં અનસૂયાનું એક પાત્ર એની કથા અહીંયા આગળ પણ બતાવી છે. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય, અનસૂયા છે એ પતિવ્રતા નારી છે અને એમણે ભગવાનની એના પતિની પૂર્ણ સેવા કરી. પોતાના પતિની સેવાને લઈ અને એટલું એનામાં તપ, એટલું બળ કે અહીંયા મહાપુરુષો ભાગવતકારે એમ લખ્યું છે કે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ એમને ત્યાં ભિક્ષુક બનીને આવ્યા અને એ ભિક્ષુક બનીને જ્યારે આવ્યા ત્યારે એમની પાસેથી નિર્વસ્ત્ર ભિક્ષા માગી તો પતિવ્રતા નારીમાં એટલી તાકાત હતી કે એ અનસૂયાએ પાણીની અંજલિ ભરી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવતાઓ પર જ્યાં અંજલિ છાટે છે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ 6 મહિનાના બાળક બનીને રહ્યા છે. કારણ પતિવ્રતામાં તાકાત છે. દિવાળી વહી ગઈ અને ઘણા સમય થયો, ઠેકા 9 વર્ષ છે. હા, ત્રણ દેવતાઓને 6 મહિનાના બાળક બનાવ્યા હતા અને જ્યારે 3 દેવતાઓને મુક્ત કરે છે ત્યારે માં અનસૂયાની આંખ રડે છે. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે માં તમે ચિંતા ન કરશો, પણ તમારે ત્યાં અમે 3 દેવતાઓના અંશ રૂપે એક દીકરો બનીને આવીશું અને એ દીકરો સ્વયં બીજું કોઈ નહીં, ભગવાનના અંશાવતાર સ્વયં ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થાય છે. એ કથા બતાવી. ત્યારબાદ
દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ ધ્વંસની કથા છે. બહુ સુંદર ગાથા છે કે એક પદ મળ્યા પછી અહંકાર આવે અને અહંકારમાં માણસનું પતન થાય છે. નહીં તો સાચું સુખ તો એક પરિવાર, એક મિત્રના વર્તુળમાં છે. છતાં પણ એમણે પદની સાથે અહંકાર આવ્યો, સત્તાની સાથે અહંકાર આવ્યો અને દુઃખને ભોગવ્યું. એની કથા છે. મનુ મહારાજની 3 દીકરીઓ, એમાંથી એક દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણ્યા છે. એમને ત્યાં 16 દીકરીઓ, 16 કન્યાઓ થઈ. 16 કન્યાઓમાં 13 કન્યા એને ધર્મને આપી, એક કન્યા અગ્નિદેવને, એક કન્યા પિતૃગણને અને એક જે છેલ્લી દીકરી હતી ભવાની સતી, એ સતી ભગવાન શિવને પરણ્યા છે. અને એ ભવાનીએ પોતાના દેહનો ત્યાગ, પોતાના બાપના ઘરે આવી અગ્નિમાં બળી મરી અને પોતાના દેહ ત્યાગ કર્યો. આ કથા સાંભળી એટલે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, રાજા પરીક્ષિત, એક બાપજી, દીકરી બાપના ઘેર બળી શું કામે? આ કથા મને કરો, મને સંભળાવો. સાંભળ રાજા. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. ભગવાન શિવ એ સભામાં બેઠા છે. દક્ષ પ્રજાપતિનો પ્રવેશ થાય, બધા વ્યક્તિઓ ઉભા થયા, પણ ભગવાન શિવનું ધ્યાન ન હતું એટલે ભગવાન શિવ ઉભા ન થયા. એટલે દક્ષ પ્રજાપતિ આવી ભગવાન શિવનું અપમાન કરે છે, ન બોલવાના શબ્દો બોલે છે. જે માણસને કોનો આદર અને સત્કાર કરવો એની ખબર નથી, એને આ સભામાં આમંત્રિત કોણે કર્યા? ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે. ભગવાન શિવ શાંત રહ્યા, પણ નંદી આદિ ગણો જરા સામે બોલ્યા છે. દક્ષને સમજાવ્યો, ન સમજો, મેં કરે છે. કારણ જ્યારે પોતાને પદ મળે ત્યારે હુંનો ફેલાવો કરે માણસ. હુંનો ફેલાવો ન કરશો. ભગવાન પદ આપે, સંપદા આપે, પ્રતિષ્ઠા આપે, એનો સદુપયોગ કરજો, અહંકાર ન કરશો. પણ અહીંયા દક્ષને અહંકાર હતો. નંદીએ શ્રાપ આપ્યો કે દક્ષ, તું ભગવાન શિવનો દ્રોહ કરે છે અને તું ક્યારનો મેં કરે છે ને, એટલા માટે હું તને શ્રાપ આપું છું કે જા તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન શિવ પરિસ્થિતિને જાણી ગયા એટલે નંદીને લઈને સાથે નીકળી ગયા. નંદી આદિ ગણોને લઈ ભગવાન જતા રહ્યા. અને એ સમયે દક્ષ પ્રજાપતિએ અપમાનનો બદલો લેવા માટે થઈ અને યજ્ઞ કરે છે. તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પણ ભગવાન શિવ અને પોતાની દીકરી સતીને આમંત્રિત ન કર્યા. આ બેઉને આમંત્રણ ન આપ્યું. યજ્ઞનો દિવસ આવ્યો. ભગવાન શિવ કથા કરે. માં ભવાની કથા સાંભળે છે સતી. દેવતાઓ એક પછી એક વિમાન લઈને નીકળે છે. ભવાનીએ પ્રશ્ન કર્યો, પતિ પ્રભુ, આ દેવતાઓ ક્યાં જાય છે? આ દેવતાઓ જાય છે ક્યાં? આજે કોઈ ધર્મસભા છે? ના ભવાની, કોઈ ધર્મસભા નથી. તો આ ક્યાં જાય છે? તો કહે છે એ તમારા પિતાશ્રીને ત્યાં જાય છે. અરે પણ મારા પિતાશ્રીને ત્યાં શું કામે? મારા પિતાશ્રીને ત્યાં શું કામે? તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે.
ભવાનીને આશ્ચર્ય થયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર પણ નહીં. અને વાત એ સાચી છે, બાપની ઘરે કોઈ યજ્ઞ હોય, કોઈ પ્રસંગ હોય અને દીકરીને ખબર ન હોય એવું બને જ નહીં. ભગવાન શિવે આખી વાત એમને કરી છે, આ યજ્ઞ શું કામે છે. મારે તમારા પિતાશ્રીને થોડો અણબનાવ બન્યો છે, એટલે મારું અપમાન કરવા માટે એમણે યજ્ઞ કર્યો છે. ભવાની કહે છે, ચાલો ને આપણે જઈએ. હું તમારી અને મારા પિતાશ્રી વચ્ચેનો જે અણબનાવ છે એનું સમાધાન કરી દઈશ. આપણે જઈએ. ભગવાન શિવ ના પાડે છે, ભવાની આમંત્રણ વગર ન જવાય. પણ હું તમારી અને મારા પિતાશ્રી વચ્ચે સમાધાન કરી દઈશ પ્રભુ, ચાલો ને. ના, ન જવાય. આવકાર વગરનું જવું નહીં. આવ નહીં, આદર નહીં, नहीं नैनु माने, वो घर कबहू न जइए, भले कंचन वरसे. એવા ઘરે ન જવું જ્યાં આપણા પ્રત્યે આદર ન હોય, પ્રેમ ન હોય. ભગવાન ના પાડે. ભવાની કહે, પ્રભુ ચાલો જઈએ. ભગવાને ના પાડી. કથા કરવા બેઠા, પણ બન્યું એવું, ભગવાન કથા કરતા રહ્યા, ભવાની બેઠા છે, માત્ર શરીરથી, મનથી બાપના ઘરે પહોંચી ગયા. ભગવાન સમજી ગયા, ભવાની નીકળી ગયા. કારણ જે કથાનો હોંકારો આવતો હતો ને એ નીકળી ગયો, બંધ થઈ ગયો. એટલે ભગવાન શિવે કહ્યું, ભવાની એક કામ કરો, તમારે જો જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીને એમ થયું કે મારા પિતાશ્રીને ત્યાં જઈશ અને કદાચ આ બેવની વચ્ચે હું સમાધાન કરી દઈશ. નંદી ઉપર આરૂઢ થઈ અને ભવાની ગયા છે. બાપના ઘરે ગયા તો પિતાશ્રીના ઘરે આંગણામાં યજ્ઞ ચાલે છે. બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરે, દક્ષ પ્રજાપતિ આહુતિ આપે છે. અને એ સમયે દક્ષના ઘરે દીકરી આવે, યજ્ઞશાળામાં ગઈ. અને દીકરી ભવાની જ્યાં બાપને સામે નજર કરે, બાપ જ્યાં દીકરી સામે નજર કરે, બાપ અને દીકરીની બેની નજર એક થઈ. દીકરીને આવેલી જોઈ અને દક્ષ અવળું ફરી ગયો. અવળું ફરી ગયો. હવે વિચાર કરો, પતિના ઘરેથી ત્યજાય અને દીકરી બાપના ઘરે આવે, અને બાપ જો અવળું ફરી જાય તો હવે દીકરી જાય ક્યાં? શું કરે દીકરી? ભવાનીને બહુ દુઃખ થયું, મારો બાપ મારાથી અવળું ફરી ગયો. પણ હા, કારણ ભવાનીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા બાપની ઈચ્છા વિરુદ્ધ. ભગવાન શિવ દક્ષના જમાઈ હતા, પણ અનમાનીતા, એને ગમતા ન હતા. માની તો જમાઈ નહોતો. ભવાની એકદમ દોડતા દોડતા ઘરમાં ગયા છે. કોઈ વ્યક્તિએ આવકાર ન આપ્યો, પણ એક માત્ર માં પરસુતીએ આવકાર આપ્યો. ભવાની આવી ગઈ દીકરી. ભવાનીએ જ્યાં સાંભળ્યું માનો આવકાર, આવકારને સાંભળી અને માં ભવાનીની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી ગઈ. વારંવાર કથામાં કહેતો રહું છું, આ દુનિયામાં તમામ વ્યક્તિઓ તરછોડી શકે
આ દુનિયાનો તમામ વ્યક્તિ તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે, કોઈ દિવસ સંતાનોથી મોઢું ન ફેરવી શકે. કારણ કે માં અદ્ભુત ચરિત્ર છે, અદ્ભુત પાત્ર છે. આજે આનંદ છે મને કે બલર પરિવારના એ પિતૃઓના મોક્ષાર્થે જ્યારે કથા બેઠી છે, એમાં પણ આજે 4 દીકરાઓ જ્યારે ભેગા મળીને જ્યારે કથા કરે છે, એમાં પોતાના માતુશ્રી શાંતાબા એમના કલ્યાણ માટે જ્યારે આ કથા થઈ રહી છે, ત્યારે આજે આ દુનિયાનો આ પરિવારનો એક એક વ્યક્તિ કદાચ ખુશ હશે કે અમારે ઘરે કથા છે, પણ આજ અંતરિક્ષમાં રહેલો એ જીવાત્મા આજે એની છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ મારી ઘરે ભાગવતની કથા બેસાડી મારી પાછળ. આજે આજે એ આત્મા ખૂબ પ્રસન્ન બન્યો હશે. આ 4 દીકરાઓ માટે કહેતા મને આનંદ થશે કે કદાચ એ માં ભલે અહીંયા હાજર નથી, પણ એની અનુભૂતિ સદૈવને માટે તમારી સાથે જ હોય સાહેબ, સદૈવને માટે. માં પાત્ર એવું છે એટલા માટે. ભગવાનથી પણ આગળ જો કોઈ પાત્ર હોય તો એકમાત્ર માં છે. દીકરો ગાંડો હોય, બાડો હોય, બોબડો હોય, છતાં પણ એ માં એને હાચવતી હોય છે. એ માં એને રાખતી હોય સાહેબ. હું વારંવાર કહેતો રહું છું કે દીકરો બાર ગામ ગયો હોય અને રાત્રિનો સમય થઈ જાય, ઘરની તમામ વ્યક્તિઓ પોતાના રૂમમાં જઈ અને સૂઈ જાય, નીંદર આવી જાય, પણ એકમાત્ર એક માં એવું પાત્ર છે કે દીકરો ઘરમાં ન આવે ત્યાં સુધી એને નીંદર ન આવે. એકમાત્ર પાત્ર. મધ અને મોરલાના ટંકાર કરતા પણ જો કોઈ મીઠું હોય તો એ છે આ દુનિયાની એક જન્મ દેનારી માં. બધું જ કરી શકે પોતાના સંતાનો માટે, પોતાની જિંદગીના તમામ સુખોને સમર્પી દે સાહેબ પોતાના બાળકો માટે. પોતાની જિંદગીના તમામ સુખોનો પૂર્ણ વિરામ એક જ વ્યક્તિ આપી શકે, માં. પણ ક્યારેક ક્યારેક દુઃખ થાય કે દુનિયામાં જ્યારે ક્યારેક જોઈએ ને તો માની બિચારીની શું દશા હોય. શું દશા હોય.
અનાથ આશ્રમની અંદર, એ વૃદ્ધાશ્રમની અંદર મા ને બાપ જીવન પોતાનું જીવતા હોય છે. કેટલી કરુણા છે આ વાતની. શું બગાડ્યું હશે એ મા બાપે કે દીકરાઓ મોટા થઈને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. માનું છું કદાચ મા બાપ જૂની રૂઢિના હોય તો એના સ્વભાવ કદાચ થોડા ઓલા હોય, પણ મારી અત્યારના તમામ યુવાનોને અને મારી યુવાન બહેનોને પ્રાર્થના છે કે જૂની રૂઢિના માણસો હોય ને તો થોડીક વાર તમે જૂની રૂઢિના બની જાજો બાપ. સાથે સાથે મારા વડીલોને પણ પ્રાર્થના છે કે તમારા ઘરમાં આવેલી તમારા દીકરાની પુત્રવધુ, તમારો દીકરો કદાચ થોડાક અત્યારના યુગના હોય, આધુનિક યુગના હોય, તો તમને પણ પ્રાર્થના કરું છું તમે પણ થોડાક આધુનિક યુગના બની જાજો, જેથી કરી પરિવારમાં ક્લેશ ઉભા ન થાય. કારણ કે બે બાજુથી જો ત્રાજવા સરખા હશે ને તો માપ સરખું થશે. બે બાજુથી ત્રાજવા સરખા હશે. એક હાથથી તાળી ન પડતી હોય, સાચી વાત છે. પણ થોડીક સ્વીકારવાની ભાવના વડીલો રાખે, થોડુંક જતું કરવાની ભાવના અત્યારના યુવાન પતિ પત્ની રાખે તો વૃદ્ધાશ્રમો બંધ થવામાં કઈ વાર ન લાગે. આજે એ માજીનો આત્મા ખૂબ આનંદ પામતો હશે. અમારા ઘરે આજ ભગવાન બોલાવ્યા, આજે ભગવાનનું અહીંયા કથા થઈ રહી છે. અને હું હંમેશા કહેતો રહું છું, આ દુનિયામાં ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. મા બાપને રાજી રાખો, ભગવાન તમને ગોતતો આવશે. ભગવાન તમને ગોતતો આવશે. તમે એમ માનો છો કે તમારી પરિશ્રમ, તમારી મહેનત એને લઈને તમારા ઘરે સારા સારા મકાન, સારા સારા બંગલા, સારી સારી ગાડીઓ, સારો પૈસો બધું તમારા ઘરે આવે છે? એક વાત યાદ રાખજો કે કદાચ તમારી પરિશ્રમ પણ મહત્વનો છે, ના નથી પાડતો હું. તમારો પરિશ્રમ બહુ અગત્યનો, બહુ મહત્વનો છે, પણ એ પરિશ્રમની સાથે સાથે કોઈકની દુઆ પણ બહુ સાહેબ કામ કરતી હોય છે. એટલા માટે મા બાપને રાજી રાખજો, મા બાપને પ્રસન્ન રાખજો. માએ આશ્વાસન આપ્યું ને ત્યારબાદ માં ભવાની ફરી પાછા ત્યાંથી ઊભા થયા. ઊભા થઈ ફરી પાછા યજ્ઞશાળામાં આવે છે. યજ્ઞશાળામાં જ્યાં આવે ને જ્યાં જુએ તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા, પણ પોતાના પતિનું સ્થાપન ન જોયું. પોતાના પતિનું સ્થાપન ન જોયું અને માં ભવાનીને ક્રોધ વ્યાપી ગયો. 13 શ્લોકમાં ભાષણ કરીને કહે છે કે હે સભાસદો સાંભળી લ્યો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને શિવ નિંદાનું ફળ મળજો, પણ જેને શિવની નિંદા સાંભળી છે એને પણ શિવ નિંદાનું ફળ મળજો. શિવ નિંદાનું ફળ મળજો. આટલું કહી અનમાં ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો. પોતે ત્યાં બળીને મરે છે, પોતાના દેહનો ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં હાહાકાર મચ્યો. બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવાનું કૃત્ય થયું, દીકરી મરી ગઈ. પણ અહંકારમાં છવાયેલો દક્ષ એમ કહે છે કે બ્રાહ્મણો,
દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ શરૂ કરો. યજ્ઞ ફરી પાછો પ્રારંભ થયો. નંદી આદિ ગણોને ભૃગુ ઋષિએ ત્યાંથી ભગાડ્યા છે, પણ જ્યારે નંદી આવી ભગવાન શિવ વાત કરે છે, પ્રભુ ગજબ થયો. શું થયું? તો કહે છે કે ત્યાં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, યજ્ઞમાં બળી મરી. યજ્ઞમાં બળી મરી પોતાના દેહનો ત્યાગ કર્યો. જે આ શબ્દ સાંભળ્યા અને એ જ સમયે ભગવાન શિવને ક્રોધનો પાર ન રહ્યો. આંખો લાલ ચટાક બની, જટાને ખોલી છે, ભગવાને એક વાળને ખેંચી શિલા ઉપર પછાડ્યો. વીરભદ્રને ઉત્પન્ન કરીને કહે છે કે જાઓ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખો. વીરભદ્રે આવી દક્ષના યજ્ઞની સામગ્રી છિન્ન ભિન્ન કરે છે. કેટલાય ઋષિઓને માર્યા, કેટલાયના હાથ પગ કપાળ તોડ્યા, દાઢી ખેંચી. બાકી રહ્યું તેટલો ક્રોધ વ્યાપી ગયો કે દક્ષ પ્રજાપતિનું મસ્તક પકડી ધડથી અલગ કરીને યજ્ઞમાં હોમી દીધું. યજ્ઞનો ધ્વંસ કર્યો છે. હાહાકાર મચી ગયો. દેવતાઓ આગળ, પાછળ વીરભદ્ર. આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબ્દને લઈ ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. ક્રોધ વ્યાપી ગયો. દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પાસે જે ભગવાન બ્રહ્માની પ્રાર્થના કરી, બ્રહ્મા કહે છે હું કઈ ન કરી શકું. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ પણ ના પાડે છે કે તમે મારી પાસે નહીં, ભગવાન શિવ પાસે જાઓ. ભગવાન શિવ પાસે જવાની વાત આવી. દેવતાઓ ના પાડે છે, પ્રભુ અમે ન જઈએ. ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈએ, અમે ન જઈએ. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં તમામ દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા છે. ભગવાન શિવની પાસે આવી શિવને પ્રાર્થના કરી છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષયમામૃતા. શાંત થાવ. ભગવાન શાંત ન થયા. ભગવાન વિષ્ણુએ પોતાના કરકમળમાં રહેલું સુદર્શન ચક્ર વહેતું કર્યું. ભવાનીના શબના 52 ટુકડા કર્યા. આ ધરતી પર જ્યાં જ્યાં પણ ભવનના ટુકડા પડ્યા ત્યાં આગળ 52 શક્તિપીઠોની સ્થાપના થઈ. 52 શક્તિપીઠોની સ્થાપના. આજના દિવસે પણ એ શક્તિપીઠોમાં માં જગદંબાની આરાધના થાય છે, માં દુર્ગાની આરાધના થાય છે. ભગવાન શાંત થયા. વીરભદ્રને શાંત કર્યા છે. ત્યારબાદ એમણે દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ દક્ષને ફરીવાર સજીવન કરો. દક્ષને આ ધડ સાથે બકરાનું મસ્તક ઉતારી અને એ બકરાના મસ્તકને જોડ્યું, પ્રાણ પૂર્યો. આંખ ખુલે, સામે શિવને જોયા. એકદમ ઉભા થઈ ભગવાન શિવની પ્રાર્થના કરવા ગયો દક્ષ, પણ ભગવાન શિવની પ્રાર્થના ન કરી શક્યો. કારણ મોઢું બકરાનું છે. આપણું બધાનું આવું જ થાય છે. જ્યારે જીભ સારી આપે ત્યારે આપણે કોઈકના દોષ ગાવમાં રહીએ, અને જ્યારે ભગવાન બીજી યોની આપશે ત્યારે આપણે ભગવાનના ગુણ ગાવા માટે તૈયાર થશું. શું કરીશું? નહીં થાય. એટલા માટે આ જન્મે ભગવાનના ગુણાનુવાદ ગાજો. દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની આરાધના ન કરી શક્યો તો તાળીઓ પાડી અને ભગવાનની આરાધના કરવા લાગ્યો, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. પ્રભુ મને માફ કરી દો. અંતે દેવતાઓની પ્રાર્થનાને લઈ અને ભગવાને ફરી પાછો યજ્ઞ પ્રારંભ કરાવ્યો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ સંપન્ન કરાયો. અહીંયા આ કથા એકમાત્ર ઉપદેશ આપે છે કે સત્તા મળે તો સત્તાનું અહંકાર ન કરશો. સત્તાનું અહંકાર ન કરવું કોઈ દિવસ. કારણ કે અહંકારમાં માણસનો વિનાશ થાય છે. ભગવાન પૈસો આપે, ભગવાન તમને સત્તા આપે, ભગવાન તમને પ્રતિષ્ઠા આપે તો કોઈ દિવસ અહંકાર ન કરશો. મેં ગઈકાલે પણ કહ્યું હતું ને આજ ફરી વાર કહું છું કે સત્તા મળે તો સૌ કોઈનું ધ્યાન રાખજો.
કોઈને ધ્યાનમાં ન રાખશો. એ કથા બતાવી અને ભગવાને વંદન કરી ફરી પાછા નીકળ્યા. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા, મનુ મહારાજના બે દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં ઉત્તાનપાદ રાજા, એને બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. એમણે એમાં સુનીતિનો દીકરો ધ્રુવ જ્યારે પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા જાય, કથા બહુ નાની છે પણ આનો ઉપદેશ બહુ મોટો છે. કથા નાની છે પણ ઉપદેશ બહુ મોટો છે કે 5 વર્ષનો ધ્રુવ ભગવાનને ભજવા માટે નીકળે. અપરમાએ કવેણ કીધા કે તારે જો અહીંયા બેસવું હોય તારા પિતાશ્રીની ગોદમાં તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો કેજે મારી કુખથી, મારા પેટથી તને જન્મ આપે તો તું તારા પિતાશ્રીની ગોદમાં બેસી શકીશ, નકર નહીં બેસી શકે. 5 વર્ષના ધ્રુવને લાગી આવ્યું અને જ્યારે એ ભજવા માટે જાય છે એટલે એક વાત, એક સંદેશો એ આવ્યો કે ભગવાનને ભજવા માટેની કોઈ ઉંમર ન હોય. પહેલો સંદેશો આધ્યાત્મિક અર્થમાં, ભગવાનને ભજવા માટે કોઈ ઉંમર ન હોય. આ તો આપણે એમ કહીએ છીએ ગૌઢા થાવતી ભગવાનને ભજશું, એલા તું ગૌઢો થાય કે નહીં કોને ખબર છે? ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, કોને ખબર છે? નહીં સમજાય. ઘરડા થાશું ત્યારે ભગવાનને ભજશું, આવું બોલી જાઓ. જ્યારે પણ સમય છે ત્યારે ત્યારે ભગવાનને ભજી લ્યો સાહેબ, ત્યારે ત્યારે ઈશ્વરને ભજી લ્યો. કારણ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ચાલ્યો જશે ને પછી તારું કશું નહીં ચાલે. એટલે ભગવાનને ભજવાની કોઈ ઉંમર નથી. ધ્રુવજી મહારાજ મધુવનમાં જાય છે, ત્યાં આગળ એક બીજો સંદેશો મારે આપને આપવો છે. જ્યારે મધુવનમાં જાય છે તો માર્ગની અંદર દેવર્ષિ નારદ મળ્યા. નારદે પ્રશ્ન કર્યો છે, નારદને નિમા એટલે નારદને કઈમાં, નારદે પ્રશ્ન કર્યો બાળક ક્યાં જાય છે? તો કહે છે ભગવાનને મેળવવા. નારદે પરીક્ષા કરી, તને લાગે છે તને ભગવાન મળશે? અને શું એ 5 વર્ષના બાળકે જવાબ આપ્યો છે, મહારાજ ઘરેથી નીકળતાની સાથે જ મને તમારા જેવા સદગુરુના દર્શન થયા, એટલે મને હવે ભરોસો છે કે મને ભગવાન મળશે, મળશે ને મળશે. કોઈ સારો સદગુરુ મળે એટલે ભગવાન મળે, મળે ને મળે, કોઈ સંશય નથી. ત્યાંથી આગળ ગયા. દેવર્ષિ નારદે એને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રનો જપ કરવા માટે જ્યારે મધુવનમાં જાય છે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, આમ કરતા કરતા 5 મહિના ભગવાનનું યજન કર્યું. 5મા મહિને એમણે પોતાની શ્વાસોશ્વાસની ક્રિયા બંધ કરી અને એ સમયે તમામ દેવતાઓ જ્યારે મૂંઝાયા છે ત્યારે દેવતાઓને ભયમાંથી મુક્ત કરવા માટે થઈ અને ભગવાને એને સાંત્વના આપી અને અંતમાં ભગવાન સ્વયં ગરુડ પર બિરાજમાન થઈ અને મધુવનની અંદર ધ્રુવજી મહારાજની સામે આવ્યા. સૌપ્રથમ હૃદયમાં એને દર્શન આપ્યા. હૃદયનું જ્યારે રૂપ હતું અંતર ધ્યાન કર્યું એટલે ધ્રુવજી મહારાજની આંખો ખુલી ગઈ. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આટલું બોલતા જ્યાં આંખ ખુલે તો સામે ભગવાનને જોયા અને એ સમય ભગવાનને પ્રાર્થના કરી છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા
સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, તમારી કૃપાથી હું બોલી શકું, તમારી કૃપાથી હું ગાઈ શકું, તમારી કૃપાથી હું જમી શકું, તમારી કૃપાથી હું સૂઈ શકું, તમારી કૃપાથી હું જાગી શકું. તમારી કૃપા ન હોય તો મારું આ જીવનનું દરેક કાર્ય સ્તબ્ધ થઈ જાય, સ્થિર થઈ જાય. ભગવાને પ્રશ્ન કર્યો, માગ ધ્રુવ શું આપું? હવે સાંભળજો, માગ ધ્રુવ તને શું આપું? ધ્રુવજી મૌન રહ્યા છે. ધ્રુવજી મૌન રહ્યા. તમે જુઓ, ભગવાન પાસે ન માંગ્યું તો ભગવાને 3 વસ્તુ આપી દીધી. ભગવાન પાસે માંગ્યું હોત તો, હું હંમેશા કહું છું, તમે કોઈ દિવસ માંગો નહીં. માંગીને તમારું માન હું કામ ઘટાડવાનું? માગીને માન ન ઘટાડશો, કારણ કે તમારી અપેક્ષા કરતા વધારે ત્યારે જ મળશે જ્યારે તમે માગવાનું બંધ કરશો. માગશો નહીં કોઈ દિવસ. માંગવું નહીં. ભગવાન માગવાનું કહે છતાં પણ ધ્રુવજી મહારાજે ન માગ્યું. અને એક વાત યાદ રાખજો, તમે તમારી લાયકાત કરતા વધારે માગશો તો કોઈ દી ભગવાન આપશે નહીં. પાત્રતા વગરનું વધારે માગશો તો ભગવાન નહીં આપે. કારણ ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ગાંડો નથી એટલા માટે, કોઈનો છેતરો છેતરાય નહીં. માટે આપ સૌને પ્રાર્થના કરું છું, લાયકાતથી વધારે માગશો નહીં કોઈ દિવસ. અને લાયકાત વગરનું મળી જાય એ તમે જાજુ સમય તમે વાપરી પણ ન શકો. તમારે લાયકાત પ્રમાણે માગશો. ધ્રુવજી મહારાજે ન માગ્યું તો એમને ભગવાને કહ્યું કે હે ધ્રુવ, તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું. એ ગોદની અંદર હું તને નહીં, પણ એ તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી માટેનો હું તને રાજા બનાવું છું. ને 1 વર્ષ માટે નહીં, 1 વખત માટે નહીં, હું તને 36,000 વર્ષનો રાજા બનાવું છું. ભગવાને 36,000 વર્ષનું રાજ્ય આપી દીધું. બીજી વાત, ધ્રુવ, તું રાજ્ય કરીને જ્યારે પરવરિશ ત્યારે અંત સમયે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. ત્રીજી વાત, હું તને આકાશમાં અવિચલ પદ આપું છું. આ ન માગ્યું, 3 લોટરી લાગી ગઈ. માગ્યું હોત તો શું કે મને મારા પિતાશ્રીની ગોદમાં બેહવા મળે. એટલે તમને કહું છું કે તમે ભગવાન પાસે માંગો નહીં કોઈ દિવસ. એમાં થાય છે એવું કે આપણે ભગવાન પાસે જઈને માગીએ, કેટલુંક માગીએ, અને ઓલાને આપવું હોય વધારે, ને પછી આપણે માગીએ ઓછું, એટલે ભગવાન કે લે આ તો સીધો ફાયદો છે, આમાં સીધો કાપ મૂકી દે. તમે માગો નહીં. એટલા માટે માગશો નહીં ભગવાન પાસે. પણ મેં ગઈકાલે કહ્યું હતું, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. ઈશ્વરને ચાહો તમે. ધ્રુવજી મહારાજ ભગવાનના વરદાન મેળવી પાછા આવ્યા છે. ઉત્તાનપાદ રાજા અને સુનીતિ બેવ યાત્રામાં ગયા છે. ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ રાજ્ય કર્યું, પોતાની પ્રજાને પણ ભગવાદમય બનાવી, અને અંતે ત્યારબાદ પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને ભગવાનના ભજન માટે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, હરિદ્વારથી ઋષિકેશ જઈએ ત્યાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે, ત્યાં સ્વર્ગાશ્રમની અંદર તેઓ આશ્રમ બાંધીને રહ્યા છે. ત્યાં આગળ ગંગાના કિનારે એમણે ભગવાનનું યજન કર્યું, અને ભગવાનના યજન દ્વારા અંતિમ સમય આવ્યો તો મૃત્યુને પગથિયું બનાવી અને પોતે દિવ્ય વિમાનમાં આવીને બેઠા છે. પોતે જાય છે, પણ થોડે દૂર ગયું વિમાન, ત્યાં ધ્રુવજી મહારાજ રડ્યા છે.
એનું કારણ એક જ હતું. એમણે કહ્યું કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે ભગવાન વિષ્ણુના પાર્ષદો એટલું બોલ્યા કે ભક્તરાજ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એ દીકરા એ માને તો પેલા સ્વર્ગ મળે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ ભગવાનના પાર્ષદો જાય છે. ધ્રુવ જેવો દીકરો થશે ને તો તમને મોક્ષ અપાવશે, સ્વર્ગ અપાવશે, અને ધુંધુકારી જેવો દીકરો થશે તો તમને સ્વર્ગ મળ્યો હશે ત્યાંથી ઉપાડી નરકમાં નાખશે. માટે હે માતાઓ, મારે આપ સૌને કહેવું છે કે ધ્રુવ બનાવો કે ધુંધુકારી બનાવો એ તમારા હાથની વાત છે. કારણ સંસ્કાર આપ્યા છે તો ધ્રુવ થશે, સંસ્કાર નહીં આપો તો ધુંધુકારી બનશે. માટે સંસ્કાર સારા આપજો. સુનીતનો દીકરો હતો અને એમણે ભગવાનને મેળવ્યા છે. એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન રાજા બનીને આવ્યા હતા. રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન આવ્યા. એ કથા બતાવી, પુરંજન આખ્યાનની કથા. અને પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો એ જીવાત્માની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો અને પંચમ સ્કંદમાં કથા બતાવે. જડ ભરતની કથા છે. એ જડ ભરતની કથા બતાવવા માટે ભગવાન નામનો મહિમા, પંચમ અને ષષ્ટમ બે સ્કંદમાં નામના મહિમાની કથા છે. કે એક નામ માત્ર લે એટલે માણસનો ઉદ્ધાર થઈ જાય અને એક માત્ર નામ ફરી જાય. બેમાં કથા એક જ છે, આમ નામના મહિમાની છે. પણ એકમાં એવું છે કે નામ લેતો તો એમાંથી ફરી ગયું તો એની દશા શું થઈ, અને બીજામાં નામ લેતો નતો, નામ લઈ લીધું, દશા શું થઈ. આ બસ બે કથાનો સમન્વય છે. અને એ સમયે પંચમ સ્કંદનો પ્રારંભ થયો અને ભગવાન વેદવ્યાસ લખે છે, અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુતમ સ્વયં હરિ યેર્જન્મલબ્ધમ નૃષુભારતાજીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાય મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિનઃ. પંચમ સ્કંદ. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત મહારાજે બ્રહ્માજીના કહેવાથી ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. ગ્રહસ્થાશ્રમમાં એને 10 દીકરાઓ થયા. એમાં 3 દીકરાઓ હતા, વિરક્ત રહ્યા. 7 દીકરાઓએ એક દ્વીપનું રાજ્ય સંભાળ્યું. એમાં જમ્બુદ્વીપના રાજા આગ્નિદ્ધ થયા. આગ્નિદ્ધ ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એના લગ્ન મેરુની દીકરી મેરુદેવી સાથે થયા. નાભી અને મેરુએ બેવે થઈ અને ભગવાનનું યજન કર્યું. અને એમને ત્યાં સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય એટલા માટે કે નિવૃત્તિનો કાળ બતાવવા માટે, નિવૃત્તિના સમયનું દર્શન કરાવવા માટે. બહુ નાની વાત છે કે માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ, પણ નિવૃત્તિનો કાળ કયો? તો કહે છે 50 વર્ષ સંપન્ન થાય એટલે માણસે નિવૃત્ત બનવું જોઈએ. 50 વર્ષ સંપન્ન થાય એટલે માણસ નિવૃત્ત બનવો જોઈએ. એને ઘર નથી છોડવાનું, એને ગામ નથી મૂકવાનું, એને સંસાર નથી મૂકવાનો, પણ સંસારમાં રહી અને વ્યવહાર છોડવાનો છે. 51મા વર્ષમાં 4 વિભાગો પાડ્યા છે આપણે ત્યાં. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું, વિદ્યાભ્યાસ કરી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી એને નર્મદાના કિનારે રહેવાનું અને આ ગ્રહસ્થાશ્રમને ભોગવી લેવાનો, ભૌતિક સુખોને માણી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમના કિનારે, ભક્તિનો કિનારો, યમના કિનારો. અને પછી એમ લાગે કે હવે આપણું નજીક આવી ગયું છે મૃત્યુ, એટલે સંન્યાસ ભોગવી લેવાનો, ગંગાના કિનારે ચાલ્યું જવાનું. 4 આવરદાઓ બતાવી, 4 આશ્રમો બતાવ્યા: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. 4 આશ્રમોની વાત બતાવી અને કહ્યું કે 50 વર્ષના થઈએ એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. વનમાં જઈએ એટલે વનમાં શું કામ? તો કે ભગવાનને ભજવા. વનમાં જઈએ એટલે ભગવાનને ભજવાના, એટલે સંતાનોને વ્યવહારની દોરીઓ સોંપી દઈ અને અંતે
આપણે ભગવાનનું યજન કરવાનું. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિના માર્ગનું પથન બતાવ્યું. ત્યારબાદ એમણે પણ ત્યાં 100 દીકરા હતા. એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓ તે યોગેશ્વર બન્યા, 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા, અને સૌથી મોટો દીકરો હતો જે ભરત, એ ચક્રવર્તી રાજા ભરત બન્યો છે. ચક્રવર્તી રાજા ભરત બન્યો. ચક્રવર્તી રાજા ભરત બન્યા પછી પણ એમણે પોતાના વાનપ્રસ્થાશ્રમના સમયમાં પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંડકી નદીના કિનારે પુલ્હાશ્રમની અંદર ભગવાનનું યજન કરવા આવે. જોજો અહીંયા ભગવાનનું નામ લેતો તો એમાંથી બીજું નામ લેવાઈ ગયું. શું દશા થઈ? બહુ નાનો સંક્ષિપ્ત કથા છે, પણ નામ લેવામાં એક માત્ર ભેદ થયો. શું થયું? નામનો મહિમા છે આ કથામાં. તો કહેવાયું છે કે જ્યારે ભરતજી મહારાજ ગંડકી નદીમાં સ્નાન કરતા હતા તો ઉપરવાસમાંથી પાણીના વેણ સાથે એક હરણનું બચ્ચું તણાતું આવે છે અને ભરતજી મહારાજની નજર પડી એટલે ભરતજી મહારાજે બચ્ચાને લઈ લીધું, પોતાના આશ્રમમાં લાવે છે. ઘર બારને છોડી, રાજને છોડી અને ભગવાનના સ્મરણ માટે તેઓ નદીના કિનારે આવ્યા હતા. હરી 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 સુમિરન કરતા હતા, હરી હરીના નાદ કરતા હતા. એમાં થયું એવું કે પેલું હરણનું બચ્ચું બરાબર હાથમાં આવ્યું એટલે ધીમે ધીમે એમાં આસક્ત થવા લાગ્યા. એટલે હરી હરી કરતા હતા, એમાંથી હરિણ 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 માંડ્યું થવા. કારણ કે માણસ આસક્તિ પામે. આસક્તિ તમારે પામવી હોય તો ભગવાનમાં પામો. સંસારમાં તમે જો કઈક જગ્યાએ તમારું મન લાગશે તો એ મોહ છે, અને ભગવાનમાં તમારું મન લાગે તો એ આસક્તિ છે. આસક્તિ ભગવાનમાં પામો, ભગવાનમાં આસક્ત બનો. એ સમયે ભરતજી મહારાજ હરણના બચ્ચાની માવજત કરવા લાગ્યા. એમાં હરી હરી હતું, એમાંથી હરિણ હરિણ મીંડું થવા. એમાં ઘણો સમય વ્યતીત થયો. હરણ સાથે એકદમ આમ 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 આસક્તિ પામી ગયા, મોહ બંધાઈ ગયો. એમાં હરણનું બચ્ચું આશ્રમને છોડીને જતું રહ્યું. એ હરણના બચ્ચાને શોધવા માટે ભરતજી મહારાજ નીકળી પડ્યા. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે અને એ જંગલના માર્ગોમાં હરિણ 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 કરતા કરતા દોડ્યા છે. અને એમ હરિણ હરિણ કરતા કરતા એનો અંતકાળ આવ્યો. હરિમાંથી હરિણ થયું અને અંત સમયે મૃત્યુ પામવાનો તૈયારી થઈ. અને એ સમય પણ હરિ નહીં હરિણ નીકળ્યું. તો એ મૃત્યુ પામ્યા ભરતજી મહારાજ અને એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કારણ અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી મતિ હોય એવી ગતિ થાય. એટલે તો કહે છે કે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. પણ આપણે તો ભગવાનના નામની હારે કઈ લેવા દેવા જ ન હોય. અંતે હરણ બન્યા. હરણના શરીરમાં પણ એને આ જન્મનું જ્ઞાન હતું. એટલે એ જન્મમાં પણ એને ભગવાનની પૂજા કરી, ભગવાનનું યજન કર્યું, ભગવાનનું નામ સ્મરણ કર્યું. હરણનો દેહકાળ છૂટ્યા પછી એક બ્રાહ્મણને ત્યાં એક દીકરો બનીને આવ્યા છે ભરતજી મહારાજ. દીકરો બનીને આવ્યા એ સમયમાં પણ મા બાપ મૃત્યુ પામે. થોડા સમયમાં સાવકા ભાઈની સાથે રહે છે. સાવકા ભાઈના ઘરમાં પણ એને ભણવાનું ધ્યાન ન લાગ્યું. વાડીએ મોકલ્યા, વાડીમાં કામમાં ધ્યાન ન રાખે તો એને ઘરમાંથી કાઢી મૂક્યા છે. ભરતજી મહારાજ ડોલતા આવે છે અને એ સમયે હવે જડ ભરત થઈ ગયા છે. જડ ભરતની કથા છે. ભરતજી મહારાજ ડોલતા ડોલતા નીકળ્યા છે જંગલમાં. અને એક જગ્યાએ ભીલોને ત્યાં યજ્ઞ હતો, ભીલના રાજાને ત્યાં યજ્ઞ હતો. અને ત્યાં એક માણસની બલિ ચડાવવાની હતી. તો ત્યાં આગળ જે બલિ ચડાવવાની હતી એ માણસ ભાગી ગયો હતો. એટલે ભરતજી મહારાજને પકડીને લઈ આવ્યા અને એની બલિ ચડાવવા જાય છે. પણ ભગવાન સૌની રક્ષા કરે છે. અહીંયા તમે જુઓ, અહીંયા ભરતજી મહારાજને બલિ ચડાવવા માટે લાવ્યા છે અને સામે મહાકાળી માતાજીની મૂર્તિ છે. મારાઓ ખડગ લઈને તૈયાર થયા છે. બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરે છે અને જ્યાં મારવા જાય છે મસ્તક ઝુકાવ્યું. અને એ જ સમયે મસ્તક ઝુકાવ્યું એ સમયે મારાઓ હજી મારવા ગયા ત્યાર પેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી સ્વયં મહાકાળી પ્રસન્ન થયા અને મહાકાળી માતાજીએ મારાઓને માર્યા છે. કારણ એને માતાજીની સ્તુતિ કરી, માતાજીની આરાધના કરી છે. માતાજીને દંડવટ કરીને કહે છે કે માં, આજ આ લોકો મને અહીંયા લાવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત, મને તમારા દર્શન ન થયા હોત. માતાજીને વંદન કરી ત્યાંથી ફરી પાછા નીકળ્યા છે.
માર્ગની અંદર રાજા રહુગણની પાસે જાય છે. રાજા રહુગણનું એને પાલખી ઉપાડે છે. પણ રાજા રહુગણની પાલખી ઉપાડીને જ્યારે જાય છે તો માર્ગની અંદર કીડા મકોડાને જુએ. એટલે કીડા મકોડાને જોઈ અને એ કુદાકુદ કરે છે. કુદાકુદ જ્યાં કરે એટલે રાજા રહુગણને માથામાં પાલખીનો દંડ વાગ્યો. ઉભા રાખી અને એ ભરતજી મહારાજને મારે છે, ચાબુકના માર મારે છે. પણ ભરતજી મહારાજ હસે છે. એટલે રાજા રહુગણે પ્રશ્ન કર્યો. અહીંયા આપણને થોડીક એક નાની એક સંદેશો આપવા માટેની કથા છે. ભરતજી હસે છે એટલે રાજા રહુગણે પ્રશ્ન કર્યો કે એલા તું હસે છે, તને વાગતું નથી? અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે, મહારાજ તમે કોને મારો છો? અગ્નિ મને બાળી ન શકે, પાણી મને ભીંજવી ન શકે, શસ્ત્ર મને છેદી ન શકે, વાયુ મને સૂકવી ન શકે. હું તો આત્મા છું. મને નથી મારતા તમે. તમે શરીરને મારો છો. શરીરને મારો એમાં મારે શું કામ દુખી થવાનું? હું શું કામ દુખી થાવ? રાજા રહુગણ સમજી ગયા કે કોઈ સામાન્ય માણસ નથી. એટલે રાજા રહુગણ પ્રશ્ન કર્યો, તમે કોણ છો? તમે કોણ છો? એટલે ભરતજી મહારાજે કહ્યું કે રાજા હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું. અને આ દુનિયાના માણસે આ દુનિયાને ઓળખે ને એની પહેલા પોતાની જાતને ઓળખવી જોઈએ. પોતાની જાતને ઓળખે પહેલા. પણ થાય છે એવું, આપણે દુનિયાને ઓળખવા માટે નીકળી પડીએ છીએ, આપણે આપણી જાતને તો ઓળખતા જ નથી. પેલા આપણી જાતને ઓળખો સાહેબ. ભરતજી મહારાજે રાજા રહુગણને માધ્યમ બનાવી અને કહ્યું કે તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા, એના રાજ્યમાં રહીએ, એ મૃત્યુ પામ્યા છે. અને ત્યારે ભરતજી બોલ્યા છે, તમારા માટે મૃત્યુ પામ્યા છે, પણ હું એ જ ભરત છું. કારણ હું સંસારને છોડી અને એક તીર્થમાં ગયો અને હરિહરિ કરતો હતો અને એમાંથી હરિણ થવા લાગ્યું. એમાંથી મારે 2 જન્મ લેવા પડ્યા. માટે રાજા તમે પણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાઓ છો અને સત્સંગમાં આટલો દંભ ન રાખો. સત્સંગમાં આટલો દંભ ન રાખશો. રાજા રહુગણને માધ્યમ બનાવી અને એમણે જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને રાજા રહુગણનો અભિમાન ઉતાર્યો. એ કથા બતાવી. અહીંયા એટલું જ બતાવ્યું કે હરિમાંથી હરિણ થયું, 2 જન્મ લેવા પડ્યા. હરિમાંથી હરિણ થયું ને 2 જન્મ લેવા પડ્યા. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા અંત સમયે હે હરિ તમારું નામ અમને યાદ રહે. દિવાળીએ કપાસ ઉતારવા જાવો હોય તો અષાઢ મહિનામાં કે શ્રાવણ મહિનામાં કપાસ વાવવો પડે. મારી વાતને સમજજો. કપાસ ઉતારવા જવો હોય, ઘઉંની ડુંડીઓ લણવા જવી હોય તો ખેતરમાં વાવવું પડે. વાવ્યા વગર તમે ઉતારવા જાઓ તો ત્યાં ઢેફા સિવાય કઈ ન હોય. એમ અંત સમયે તમારે પીડામાંથી મુક્ત થવું હોય તો ભગવાનના નામનું તમારે સ્મરણ કરવું પડે ને કરવું પડે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલા માટે કહું છું કે ભગવાનના નામને લેજો. કારણ કે અત્યારે લીધું હશે ને તો છેલ્લે યાદ આવશે, નકર નહીં આવે. એ પંચમ સ્કંદની કથા બતાવી અને હવે ષષ્ઠમ સ્કંદમાં પણ નામનો જ મહિમા, એની જ કથા. અને એ કથા બતાવતા ષષ્ઠમ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન બોલ્યા છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ સ્તન્યમ યથાવત સતરાહ ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. એક નામનો મહિમા. વૃત્રાસુરની ચતુશ્લોકી. વૃત્રાસુરે ભગવાનને ચતુશ્લોકી કર્યા એમની કથા. પણ એમના પૂર્વે એક અજામિલની કથા છે. કોઈ દી નામ નતો લેતો અને નામ લીધું, ભગવાન મળી ગયા. દાસીપતિ એક બ્રાહ્મણ અજામિલ હતો, કનોજમાં રહેતો હતો. ભગવાનના નામ હારે એને 12મો 15મો કૂતરા બિલાડા જેવું. પણ એક વખતના સમયે બરાબર સંતો
અજામિલ ઘરમાં નહોતો અને સંતો બરાબર એના ઘરે ભોજન કરવા માટે આવ્યા છે. અજામિલના પત્ની અને સંતોને ભોજન કરાવે અને બરાબર જ્યાં ભોજન કરાવીને હજી પૂરું ન થયું ત્યાં બરાબર અજામિલ આવ્યો. અજામિલ આવ્યો, ધુઆ પુઆ થઈ ગયો અને અજામિલ એની પત્નીને કહે છે, તને કોણે કીધું તો અહીંયા જમાડવાનું? તને કોણે કહ્યું હતું? કાઢી મૂકાને જલ્દી અહીંયાથી. સંતો કહે છે કે ભાઈ, અમે તમારા ઘરે ભોજન કર્યા, એક કામ કરો, અમારે નિયમ હોય જ્યાં ભોજન કરીને દક્ષિણા લેવાની, તમે દક્ષિણા આપી દો. અજામિલ કહે છે કે તમારા આ ભગવા કપડા, તમારા કાનના કુંડળ, તમારા ગળાની માળાઓ, આ તમારા હાથમાં રહેલા કમંડળ, આ બધું લઈ નથી લેતો, એ તમારી દક્ષિણા સમજીને મૂંગા મોઢે વયા જાવ. સંતો કહે છે કે ભાઈ, અમારે તમારી પાસે પૈસા નથી જોઈતા, અમારે તો એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, અને જો તમારા પત્ની ગર્ભવતી છે ને તમારા ઘરે દીકરાનો જન્મ થાય તો તમે એનું નામ નારાયણ પાડજો. અજામિલને ગમ્યું કે આ તો મફતનું છે, રખાય, અને મફતનું બધાને ગમે. તમે જુઓ, જેવો સેલ લાગ્યો નથી ને કાંઈ દોટું મૂકી નથી, સસ્તું મળવું જોઈએ, પછી ભલે ગમે તેવું હોય પણ સેલ લાગ્યો જવું જોઈએ. અને એ સમયે અજામિલ હા પાડે છે કે હા, હું તમે કહો છો રાખી દઈશ, જાઓ, મફતનું છે. 3 વખત સંતોએ નારાયણ નારાયણ નામ લેવડાવ્યું અને અંતે સંતો ગયા. સમય વ્યતીત થયો, અજામિલના પત્નીને ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરો મોટો થયો, દીકરામાં આસક્તિ પામ્યો. આખો દિવસ અજામિલ કહે છે, નારાયણ તારી માને બોલાવ, નારાયણ તું અહીંયા આવ, નારાયણ મારી સાથે ચાલ. આખો દી નારાયણ 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 માંડ્યું થવા. કારણ નામનો મહિમા છે. એટલે તો પહેલાના વડીલો આપણા જુઓ નામ રાખતા હતા ને, નારણભાઈ, પોપટભાઈ, પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, ગોપાલભાઈ. કારણ એ એને બોલાવતા ને તો એમાંય ભગવાનનું નામ લેવાય જતું. અને અત્યારે નામ આવ્યા, મને તો દસ નથી ઉઠતી, આ 60 વર્ષનો 70 વર્ષનો સાથે આને કેમ બોલાવો? એને પિન્ટુ બાપા કેવા હે? હા, એ 60 વર્ષ થાય એને પિન્ટુ બાપા કેમ કેવા? એને નો પિન્ટુ બાપા કહેવાય કે નો આ બાજુ એને ડોલીબા કહેવાય. નામ એવા પાડો કે અમુક ઉંમરે જતા એને બોલાવવામાં કંઈક આપણને આમ જીભનો લવો વળે. અને હવે તો ફેશન થઈ ગઈ છે 2 જ અક્ષરનું નામ. શોર્ટ એન્ડ સ્વીટ. નારાયણ નારાયણ નામ મળ્યું થવા આખો દિવસ. એમાં એક વખતના સમયે અજામિલ જ્યારે સૂતો છે અને ત્યારે એના પગ પકડ્યા. એક રાત્રિએ યમના દૂતોએ આવી અને જ્યાં સામે કાળને જોવે, યમના દૂતોને જોઈ ગયો અને અજામિલના અંતરમાંથી નાદ નીકળી ગયો, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત નારાયણ નારાયણ શબ્દ નીકળ્યો. બાજુના ઓરડામાં સૂતેલો દીકરો ન સાંભળ્યો, પણ વૈકુંઠવાળો ભગવાન નારાયણ સાંભળી ગયો. કારણ અંતરમાંથી નાદ નીકળે ને એ બાજુવાળો ન સાંભળે તો કાંઈ નહીં, પણ મારો હરી સાંભળે છે, વાત નક્કી છે સાહેબ. જ્યારે અંતરમાંથી નાદ નીકળે, અને આમે આ દુનિયાનો નિયમ છે, જ્યારે દુઃખ પડે, બીક લાગે, ભય લાગે, ત્યારે જે ભગવાન ભજાય ને એ તો નોખી ભાત નો જોઈએ. હા, ઘરમાં તમે હનુમાન ચાલીસાના પાઠ કરો અને રાતે હાલ્યા આવતા હોય અને એમાં દિવાલમાંથી કે વાડમાંથી કંઈક ખખડે અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, ભય લાગે એટલે ભગવાન જાગે, ભગવાન યાદ આવે. એ સમયે અજામિલે ભગવાન નારાયણ, આ દીકરા નારાયણને યાદ કર્યા. આપણે ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા અને પાર્ષદો આવીને એમના દૂતોને કહે છે તમે છોડી દો. એમના દૂતો કહે છે કે તમે શું કામ આવ્યા? આને કોઈ નારાયણનું નામ નથી લીધું. અરે હમણાં લીધું. અરે એ તમારા નારાયણનું નહીં, અને એના દીકરાને બોલાવ્યો છે. પાર્ષદો કહે છે ભલે એના દીકરાને, પણ નામ તો મારા નારાયણનું છે ને. આ સંવાદ જ્યારે અજામિલે સાંભળ્યો તો અજામિલની આંખોમાંથી 14 અશ્રુની ધારા વહી ગઈ કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને મારા ઉપર આટલી મોટી કૃપા કરી, આજ મારું જીવન પરિવર્તિત કરી નાખ્યું છે. નામનો મહિમા છે.
માટે આપ નામ લેજો બાપ. એમના દૂતોના હાથમાંથી કાળપાશમાંથી અજામિલને છોડાવ્યો અને અજામિલનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું, ભગવદમય બન્યો અને પોતે ભગવાનના ધામનો અધિકારી બન્યો. એનું મૂળ એક કારણ નારાયણ નામ હે ભારી लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. महिमा नाम को भारी अदम कोटि लिए तारी. गाइए सब लोग बड़े भाव से. भारी लियो अदम से तारी. महिमा नाम को भारी अधम कोटि लिए तारी. महिमा नाम को भारी अधम को लिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. नहीं कछु दान भी दीना. केवल हरि नाम को लीना दिया यम पास से तारी. केवल हरि नाम को लीना दिया यम पास से तारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. लियो सब प्रेम से धारी. लियो सब प्रेम से धारी. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.